કંટાળા ગામના યુવાનને ખાંભા પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો યુવકે આક્ષેપ કર્યો છે। કંટાળા ગામના જ રમેશભાઈ પાચાભાઈ નામના શખ્સને ખાંભા પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો। માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। કંટાળા ગામના યુવકે દારૂનો નશો કર્યો હોય તેને લઈને પોલીસ ખાંભા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી હતી અને માર માર્યો હોવાના યુવકે આક્ષેપ કર્યા અને કંટાળા અને આસપાસના ગામની મિની દીવ હોય અને ટીપણા મોટી દારૂ વેચાતો હોવાનો યુવકના પિતાએ આક્ષેપ છે। ઈજાગ્રસ્ત યુવકને ઈજાઓ થતા સારવાર અર્થે અમરેલી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। યુવકના પિતા દ્વારા પોલીસ દ્વારા માર મારવામાં આવતા યોગ્ય ન્યાયની માંગ કરવામાં આવી છે। ફરી અમરેલી પોલીસ માર મારવાના મામલે આક્ષેપો સામે આવ્યા છે। લેટરકાંડમાં પાયલ ગોટીની ઘટના બાદ ફરી પોલીસ વિવાદમાં આવી છે। રમેશભાઈ પાંચાભાઈ રાઠોડ, ગામ કંટાળા। અમને હું પી ગયો, દારૂ પી ગયો તો લખાપુના ના ઘેરે જઈને અમે પીધો। પછી એનો છોકરો ફરિયાદ કરી આવ્યો, પેલા સાકુ લઈને વાંચ્યો મારે, પછી એનો છોકરો ફરિયાદ કરી આવ્યો। એ અમને કોઈને ખબર હતી નહીં। અમારે 2 જણા ઉપર ફરિયાદ કરી હતી। એક ભગુ રામ ઉપર ગોહિલ એની ઉપર ફરિયાદ કરી હતી। એને ના અમને બેન લઈ ગયા ઘરે, તો હું તો હું નથી ઘરમાં હું તો એનાથી મને લઈને વહી ગયા। પોલીસ આવી 2 જણા આવ્યા હતા, એ ભલાભાઈ ભરવાડ ને ગોવિંદભાઈ 2 જણા આવીને મને લઈને વહી ગયા। પછી મને ના લોકઅપ કરી લીધો, પછી મને રાખ્યો, દારૂ ઉતરી ગયો મને, પછી લઈ ગયા મારવા, ઉપર મેળીએ ચડાવીને મને માર્યો। પછી મને કે માં હામ્યું જેમ લાગ્યો બેન હામ્યું ગાયું દીધું। પછી પાછો મને લોકઅપ કરી દીધો। લોકઅપ કરીને પછી રાતે સાહેબ આવ્યા, પછી સાહેબે મને બહુ માર્યો અંદર લઈ જઈને ઓપીમાં, ને મને 2 દિવસ ને 2 રાત અંદર રાખ્યો ના લોકઅપમાં। ને અમારા ગામમાં જેટલો દારૂ જોતો એટલો મિની દીવ છે, આ 4-5 ગામડા છે ને અમારા, એવડા ને કઈ ના કે તમે પીએ ને અમને મારે। લખા પુના એ વેચે છે, અમારે 4-5 ગામડામાં જેટલો દારૂ જોઈએ ને એટલો મળે। મિની દીવડા દીવ છે 4-5 ગામ। ના મવો જોઈએ સાહેબ આવની ઉપર। સાહેબ અમારું નામ હું ખેત મજૂર છું, દલ્લી મેં ભાગ્યું રાખ્યું। પછી રમેશભાઈ ને મેં દલ્લી થી દૂધ લેવા અમે ભૂલી ગયા, દવા છાંટવા ગયા હતા એટલે પછી અમે દૂધ લેવા મોકલો। પછી લખાપુના અમારા ગામમાં દારૂ વેચે છે, કંટાળા ગામમાં। પછી લખાપુના દારૂ વેચે તો આ છોકરાને દારૂનું બંધાણ થઈ ગયું છે। આ છોકરો દારૂ ત્યાં પીવા માંડ્યો, પછી એ છોકરો ત્યાં દારૂ પીતો હતો। પછી મેં ફોન આવ્યો ગામનો કે ભાઈ આ છોકરો બબાલ બોલે છે, ફૂલ થઈ ગયો, એટલે એ પેલા પડેલો છે એટલે એને કઈ મગજમાં ધાર્યું રહેતું નથી। તે પછી એ દારૂ પી ગયો એટલે મને ગામનો ફોન આવ્યો હતો। હું દિલ્હીથી દવાનો પંપ મૂકીને ઘેરે આવ્યો, ઘેરેથી મેં પટાઈ પગલાઈને ઘેરે લઈ ગયો આ છોકરાને। જે છોકરાને ઘેરે લઈ ગયો એટલે મેં હુવરાઈ દીધો ઘરની અંદર। સાહેબની ગાડી આવી, લખાદાના ફરિયાદ કરી આવ્યો, બુટલેગરનો છોકરો ટૂંકમાં એ ફરિયાદ કરી આવ્યો, એટલે ગાડી આવી આ છોકરાને લઈ ગયા ઘેરે હૂતો અહીંયાથી। સાહેબને સીસીટીવી કેમેરો ખીસે હતો એ ચાલુ હતો। મેં કીધું ભાઈ સાહેબ રહેવા જો હોઈ ગયો છે, મને કે નહીં મારે લઈ જવો પડશે। મેં કીધું તો લઈ જાઓ બાપા, અમે તો સાહેબ ખાખીથી મોર તો અમે શું કરીએ, અમે મજૂર માણસો છીએ। પછી અમારે બુટલેગરોને આ લોકો કઈ કહેતા નથી, ત્યાં એ લોકોના ખિસ્સા ભરાય છે ને। અમારા ગામમાં મિની દીવ છે, દલડી, પસપસિયા, પછી બોરાળા, કંટાળા, મિની દીવ છે। દીવ જવાની અમારે કઈ જરૂર નથી, ટીપડાને મોઢે મળે છે। 500 લીટર જોતો હોય તો દારૂ અમારે બાજુ 2-5 ગામમાં મળી જાય। અમારે ના જોઈ સરકાર પાસે કે બુટલેગરોને પકડો, ત્યાં તમારા ખિસ્સા ભરે છે, એ લોકોને તમે કઈ કહેતા નથી ને પીવા વાળાને તમે 2-5 જણા સડીને મારો। આ છોકરાને 48 કલાક રાખ્યો, 2 વખત મેં જામીન દીધા। બીજે દી આ છોકરાને છોડ્યો, પેલે દી હું લઈ ગયા, તે દી હું બીજે દી સવારે ગયો, મારા જામીન લઈ લીધો છોકરાનો। પછી એને અરે એક ભગુ રામ હતો, ઈમાનદાર દેખો માણસ, સાહેબે એને મને આપી દીધો કે આને લેતા જાઓ, આને મારે રાખવો છે। કઈ વાંધો નહીં સાહેબ, અમારે તો ખાખી મરી તો અમે શું કરીએ છીએ ગરીબ માણસો। પછી સાહેબ લોકો પીવે છે એને આ લોકો કઈ કહેતા નથી, આ જે પીવે એને હેરાન કરે છે। 5 જણા સડીને ટેબલ આમ છાતી માથે પગ દઈ દઈને મારે છે। આને કોઈ એવો મર્ડર તો નતું કરી નાખ્યું? મર્ડર કરી નાખ્યું હોય તો વાત અલગ છે, તો તમે કાપી નાખો તો મને મંજૂર છે। બાકી આ છોકરો નાઈથી પીવે છે ને એને એવા છે, તો પછી આ લોકો જે બુટલેગરો છે એના ખિસ્સા ભરે પોલીસ ખાતાના, એને એ લોકો કઈ કહેતા નથી।
બાકી જે પીવે છે એને ખોટી રીતે અમને ગરીબ માણસોને હેરાન કરે. અમારે એવી માંગ છે કે અમને જ્યાંથી એમને ન્યાય મળવો જોઈએ. અમે તો કોઈ એનો વિરોધ નથી કરતા, ખાતું છે, મા બાપ છે, અમે એનો કોઈ વિરોધ નથી કરતા, પણ મને ન્યાય મળવો જોઈએ.